અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે જળ સંચયના કાર્યો કરી અને પાણીનો સ્ત્રોત પ્રાપ્ત કરવા માટે વિકાસ અને આગળ વધવા માટે જળ સંચયના કાર્યો કરતા હોય છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નવા ગામે જળ સંચયના કાર્યો ખેડૂતોએ કર્યા હતા। ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી તેમજ ગ્રામજનોનો લોકફાળો કરી અને નવા ગામના લોકોએ વિશાળ તળાવ ઊંડું કર્યું હતું। તળાવમાંથી નીકળેલી માટી ખેડૂતો પોતાના ખેતરમાં પાથરવા માટે લઈ ગયા હતા, ઉપયોગમાં લઈ ગયા હતા અને જળ સંચયના કાર્યો કર્યા હતા। રોજ 40 થી 50 જેટલા ટ્રેક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તો સાથે જ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જેસીબી મશીનની ફાળવણી કરવામાં આવી હતી। નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ જળ સંચયના કાર્યો કરવામાં આવ્યા હતા। હાલ ગામડાના ખેતીવાડી વિસ્તારની અંદર પાણીના સ્ત્રોત ખૂબ જ ઊંડા ગયા છે, ત્યારે ખેડૂતોએ શરૂ કર્યું કાર્ય। અમે આજથી લગભગ મહિનાથી પહેલાં લાઠી દૂધળા ગયા હતા અને ત્યાં સૌજીભાઈને મળ્યા અને હરે કૃષ્ણ ફાઉન્ડેશન આખું ત્યાંથી અમને મશીન આપ્યું છે ઇટાસીન, અને આજ 18 થી 20 દિવસથી ઇટાસીન હાલે છે અને રોજના 275 થી 280 300 ફેરા ભરાય છે અને આજે એવું 18 દિવસથી હાલે છે અને રોજના 25-30 ટ્રેક્ટર છે ચાલે છે અને અત્યારે કેટલા ટ્રેક્ટર પેન્ટિંગ પડ્યા એ જોઈ શકો છો। 1 મિનિટ ઇટાસીન નથી બંધ રાખ્યું અને અમારે આમ તો લગભગ 15 વર્ષ પહેલાં બથુરભાઈ સવાણી આ બીજ રોપી ગયા હતા। જળ એ જીવન અને એવું સાકારિત અમારે નવાગામ જામુડા સાવરકુંડલા તાલુકાને કરી બતાવ્યું અને સૌજીભાઈ ધોળકિયાનો આભાર કે હરે કૃષ્ણ ફાઉન્ડેશન કે અમને મશીન આપ્યું અને અમે મશીનનું કામ પૂરો ઉપયોગ 10-12 કલાક કરીએ છીએ। કેટલા વ્યક્તિ અહીંયા કામમાં સેવામાં રહે છે? સેવામાં 10 થી 15 જણા હોય છે ટાઈમ। અહીંથી જે માટી નીકળે છે કઈ કઈ જગ્યાએ નાખવામાં આવે છે? અહીંથી માટી નીકળે અમે એવું રાખ્યું છે ગામમાં મીટિંગ બોલાવીને કે આપણે 50 રૂપિયા એક ફેરાનું ટોકન લેવાનું ખાલી અને પોતપોતાના ખેતરમાં માટી લઈ જાય છે અને બંધ પાળા બાંધે કોઈ સારી માટી ખેતરમાં નાખે છે અને 50 રૂપિયા એક સામાન્ય ટોકન એક ફેરાના 250 રૂપિયા ભરવાના થાય। મશીનથી ભરો તો અમે ખાલી 50 રૂપિયા રાખ્યા છે ટોકન ખાલી। કેટલા દિવસ સુધી કામ હાલશે? આ કામ લગભગ હજી જેઠ મહિના લગી આંકવાનું છે અને અમારે ફાળો જો છે 15 થી 17 લાખ ફાળો જોઈ છે અમારા ગામનો લોક ફાળો। એ અમને સુરતનો સપોર્ટ સારો છે, અમારા ગામના આગેવાન ભાઈ ગુચ્છાભાઈ છે, અમારા દાસભાઈ છે, અહીં હમણાભાઈ છે, આ બધાનો પૂરતો સહયોગ છે। જો ત્યારે મશીનને સવારે 12 કલાક અહીં હાજરી હોય।